નવી દુનિયા સાથે મળીશું રચીએ નવી દુનિયા સાથે મળીશું જીતીએ દુનિયા બીજળ બંધ નથી કરવા દો રોજ થોડું એને વધુ આંબે જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે આજના વર્ગની શરૂઆત એક રમતથી કરીએ. આપણે દરેક પોતાના મિત્ર સાથે જોડી બનાવીએ અને પછી એકની પાછળ એક ઊભા રહી જઈએ. બરાબર ને? તમે બધા જે પાછળ ઊભા છો તે આગળવાળાની આંખ પર પટ્ટી બાંધશો. આંખો પર પટ્ટી બાંધેલ લોકોએ સતત 3 મિનિટ ચાલવાનું રહેશે. જો તેને મદદની જરૂર પડશે તો તમે તેને મદદ કરશો. એમ જોરથી બોલવું પડશે ત્યારે તેનો સાથીદાર મદદ માટે આવશે. તે સાથીદાર પટ્ટી બાંધેલા દોસ્તની નજીક ચાલશે પણ એનો હાથ નહીં પકડે અને તેને અડશે નહીં. બસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પટ્ટી બાંધેલા મિત્રને કંઈ વાગે નહીં, જેમ કે તે કોઈ ચીજ સાથે અથડાઈ ના જાય. તમને આ રમત ગમી? તમારા માટે આ એક નવો અનુભવ હતો. શું તમે તમારા અનુભવ વિશે બીજા લોકો સાથે વાત કરશો? પોતાના અનુભવો કહેવા માટે આભાર. તમે જે વાતો કહી તેમાંથી કેટલીક બાબતોને આપણે એક વખત જોઈએ. આ રમતથી તમે કોઈ અંધ વ્યક્તિની તકલીફને સમજી શક્યા. તમને આભાસ થયો કે અંધ વ્યક્તિની મદદ કરવી જોઈએ. તમને એ જાણવાની ઉત્સુકતા થઈ કે આંધળી વ્યક્તિ પોતાની વિકલાંગતા છતાં કેવી રીતે રહેતી હશે. હું ખુશ છું કે આ રમત અને તેને લગતા અનુભવોના કારણે તમારા મનમાં નવા વિચાર આવ્યા. બહુ સરસ. જરૂરિયાતવાળા લોકોની મદદ કરવી મહત્વનું છે. તે દર્શાવે છે કે આપણને તેમની પરવા છે. અહીં આપણે એ લોકોની વાત નથી કરી રહ્યા જે ગરીબ છે અને આર્થિક રીતે પછાત છે. આપણે બીજા લોકોને મદદ કરવાની રીતો પર વાત કરીએ છીએ જેનાથી આપણે તેમને રાહતનો અનુભવ કરાવી શકીએ. ઉદાહરણ માટે, બીજા માટે સમય કાઢવો, તેમની સાથે રહેવું, તેમની સાથે વાત કરવી, તેમના પર વિશ્વાસ કરવો અને વિશ્વાસપાત્ર બનવું. જેને આપણી દેખરેખની જરૂર છે, આપણે કેવી રીતે એ લોકોનું ધ્યાન રાખી શકીએ? આપણે બીજાનું ધ્યાન રાખવા તેમની સાથે સમય વિતાવી શકીએ છીએ. આપણે તેમની સાથે રહીને તેમની સાથે વાત કરી શકીએ છીએ. આપણે તેમના પર વિશ્વાસ કરી શકીએ છીએ અને તેમના વિશ્વાસપાત્ર બની શકીએ છીએ. ચાલો એક વખત ફરીથી કહીએ. આપણે બીજાનું ધ્યાન રાખવા તેમની સાથે સમય વિતાવી શકીએ છીએ. આપણે તેમની સાથે રહીને તેમની સાથે વાત કરી શકીએ છીએ. આપણે તેમના પર વિશ્વાસ કરી શકીએ છીએ અને તેમના
વિશ્વાસપાત્ર બની શકીએ છીએ. માત્ર રમતમાં નહીં, પરંતુ જીવનની ઘણી બધી પરિસ્થિતિઓમાં આપણે બીજા પર નિર્ભય હોઈએ છીએ અને રહેવાના. જ્યારે આપણે બાળક હતા ત્યારે માતા પિતા, સગા સંબંધીઓ, શિક્ષક અને મિત્રો આપણી મદદ કરતા હતા. આપણને ખાવાનું ખવડાવતા હતા, ચાલતા શીખવ્યું, બીમારીમાં દવા આપતા, વાત કરતા શીખવ્યું, સારા સંસ્કાર, રમવાના સમયે કોઈનો સાથ મળ્યો. આપણે જ્યાં સુધી સ્વતંત્ર ન થયા ત્યાં સુધી આપણને મદદ કરવામાં આવી. એવા ઘણા બધા લોકો છે જેમણે ઈચ્છાપૂર્વક આપણને મદદ કરી. તે આપણી મદદ કરી રહ્યા છે અને આગળ પણ કરતા રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો મદદરૂપ લોકો સ્વેચ્છા અને ખુશીથી જરૂરિયાતવાળા લોકોની મદદ કરતા આવ્યા છે અને કરતા રહેશે. શું તમે એવા લોકો માટે વિચારી શકો છો જે બીજા પર નિર્ભર છે અને જેને મદદની જરૂર છે? આ માટે તમને ચિત્રો દ્વારા કેટલાક સંકેતો આપવામાં આવી રહ્યા છે. શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ, ઘરડા વ્યક્તિ, આપણા સાથીદાર, ક્યારેક બાળકો. આભાર. આપણે જોયું કે ઘણા બધા પ્રકારના નિર્ભર લોકો હોય છે. આપણે તે દરેકની સહાયતા કેવી રીતે કરી શકીએ? આવો એક ગીત ગાઈએ જેમાં આપણને જોવા મળશે કે આ કેવી રીતે શક્ય છે. ગીત ગાવા માટે ઊભા થવા વિનંતી. ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. સેવા કરો, સેવા કરો, સેવા કરો, સેવા કરો. ચલો આપણને કંઈક એવું કરીએ, દરેક હૃદયને પ્રેમથી ભરીએ, હાથ વધાવી મદદ કરીએ, સંપૂર્ણ મનથી સેવા કરીએ. ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. વડીલોને મન આપીએ, મિત્રોની મદદ કરીએ, માતા પિતાની સેવા કરીએ, સંપૂર્ણ મનથી સેવા કરીએ. ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. બાળકોને પ્રેમ અને વાલ કરીએ, દિવ્યમ લોકોની સહાય કરીએ, પ્રધાન મુખ પર સ્મિત લાવીએ, સંપૂર્ણ મનથી સહાય કરીએ. ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. સેવા કરો, સેવા
ગીત શું સંદેશો આપે છે? બરાબર કહ્યું તમે. આ ગીત સંદેશો આપે છે કે આપણે કોઈ પણ અપેક્ષા વગર ઘરડા વ્યક્તિઓ, સાથીદાર, વિકલાંગ વ્યક્તિઓ અને બાળકોની સંભાળ રાખવી જોઈએ. હવે હું તમને એક વાર્તા સંભળાવીશ. સરલાને પોલિયો છે અને લંગડાઈને ચાલે છે. તેની મિત્ર અમલા તેને હંમેશા મદદ કરે છે, પણ ક્યારે તે સરલાને તેની વિકલાંગતાનો અહેસાસ નથી કરાવતી. એક દિવસ અચાનક તેને પૈસાની જરૂર પડે છે. તેણે સરલા પાસે 50 રૂપિયા ઉધાર માંગ્યા, પણ તે સમયે સરલા પાસે પૈસા નહોતા. આથી તેણે કહ્યું કે તે પૈસા નહીં આપી શકે. નિરાશ થઈને અમલાએ કહ્યું, મેં કેટલી વખત તારી મદદ કરી છે, તું મારા માટે આટલું નાનું કામ પણ નહીં કરી શકે? સરલા ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી. તમને શું લાગે છે, સરલા કેમ રડે છે? સરલા રડે છે કારણ કે તે પોતાની મિત્રની મદદ ન કરી શકી. અમલાએ તેની વિકલાંગતા વિશે યાદ કરાવ્યું. તેને રડવું ગમતું હતું. કોઈને પણ રડવામાં મજા આવતી નથી. જો સરલા મદદ ન કરી શકવા માટે રડતી હોય તો તે ત્યારે જ રડી પડી હોત જ્યારે અમલાએ પૈસા માંગ્યા. તેણે તો નિસંકોચપણે કહ્યું કે તેની પાસે પૈસા નથી, આથી મદદ નહીં કરી શકે. સરલા ત્યારે રડી જ્યારે અમલાએ કહ્યું કે મેં કેટલી બધી વખત તારી મદદ કરી છે, તું મારા માટે આટલું નાનું કામ પણ નથી કરી શકતી. તેની વિકલાંગતાની બાબત યાદ કરવાને કારણે જ સરલા રડી હશે. શું અમલાએ આ રીતે વાત કરવી જોઈતી હતી? સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને તેની વિકલાંગતાનો અહેસાસ કરાવવો યોગ્ય નથી. તમે કોઈક વ્યક્તિની મદદ કરી હોય તો તે બાબતે યાદ કરાવવાનું પણ યોગ્ય નથી. વિકલાંગ વ્યક્તિને કરેલી મદદના બદલામાં કંઈક માંગવું તો બિલકુલ યોગ્ય ના કહેવાય. તે નિસ્વાર્થ સેવા જ સાચી સેવા છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછીશ. જ્યારે તમે કોઈ અંધ વ્યક્તિને રસ્તો પાર કરતા જુઓ છો ત્યારે તમે શું કરો છો? હું જોઈશ કે તે રસ્તો કેવી રીતે પાર કરી શકે છે. રસ્તો પાર કરવામાં તેની મદદ કરીશ. હું મારા કામથી કામ રાખીશ. મને તેના પર દયા આવશે. જ્યારે આપણે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિની મદદ કરતા હોઈએ તો આપણે તેમને તેમની વિકલાંગતાની વાત યાદ ન કરાવવી જોઈએ. શું આપણે એક યાદી બનાવીએ કે આપણે વિકલાંગ વ્યક્તિની કઈ રીતે મદદ કરી શકીએ? આ પ્રશ્ન માટે બધા જવાબ હું જોઈશ કે તે રસ્તો કેવી રીતે પાર કરે છે, કે હું મારા કામથી કામ રાખીશ અને મને તેના પર દયા આવશે. અયોગ્ય છે, કારણ કે આમાં મદદની કોઈ ભાવના નથી. સૌથી યોગ્ય જવાબ છે રસ્તો પાર કરવામાં તેને મદદ કરીશ. એ પણ જાણવું જરૂરી છે કે જો આપણે કોઈ અંધ વ્યક્તિને રસ્તો પાર કરાવવા માંગતા હોઈએ તો તમે કેવી રીતે વાત કરશો? શું તમે એમ કહેશો કે તમે અંધ છો એટલે હું રસ્તો પાર કરાવવા તમારી મદદ કરી શકું, કે માત્ર એટલું જ કહેશો હું તમારી મદદ કરી શકું? જ્યારે આપણે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિની મદદ કરીએ ત્યારે આપણે તેની વિકલાંગતા વિશે તેમને યાદ કરાવવું જોઈએ નહીં. શું તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ મને કહી શકે છે
કે આપણે વિકલાંગ વ્યક્તિઓની મદદ કેવી રીતે કરી શકીએ છીએ? આ વિશે વાત કરવા માટે આભાર. આપણે રસ્તો પાર કરવામાં તેની મદદ કરી શકીએ છીએ. તેમને પુસ્તક, છાપું વગેરે વાંચીને સંભળાવી શકીએ છીએ. તેમને પોતાના વાહન પર બેસાડીને તેમને જ્યાં જવું હોય ત્યાં ઉતારી શકીએ છીએ. બસ અને ટ્રેનમાં પોતાની સીટ એમને આપી શકીએ છીએ. આપણે જોયું કે શારીરિક રીતે વિકલાંગ લોકોની મદદ આપણે કેવી રીતે કરી શકીએ છીએ. હવે આપણે એ જોઈશું કે મોટી ઉંમરના વ્યક્તિઓની કેવી રીતે મદદ કરી શકાય. તમે મોટી ઉંમરના વ્યક્તિઓની કોઈ બાબત પર ધ્યાન આપ્યું છે? તેમની શારીરિક શક્તિ વધારે નથી હોતી. જેમ જેમ તેમની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેમની શારીરિક તાકાત ઓછી થતી જાય છે અને શરીર અને મગજનો તાલમેલ બગડતો જાય છે. આંખની દ્રષ્ટિ નબળી થતી જાય છે. તેમને બહેરાશ આવે છે, કમરથી વળી જાય છે. આ બધા ગળપણના લક્ષણ છે. તમારી અને મારી સાથે પણ આવું જ થશે. તમારા પાડોશમાં અને તમારા શહેરમાં મોટી ઉંમરના લોકો હશે જ. શું તે કોઈની મદદ માંગે છે? જો હા, એમને કયા કામ માટે બીજાની મદદ જોઈએ છે? શું તમે 5 વ્યક્તિનું જૂથ બનાવીને બેસી શકો છો? જૂથમાં તમારે ચર્ચા કરવાની છે કે મોટી ઉંમરના લોકોને કયા કામોમાં બીજાની મદદની જરૂર પડે છે. પછી તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓએ આ વિશે વર્ગના બીજા વિદ્યાર્થીઓને પણ કહી શકે છે. આ વિશે ચર્ચા કરવા અને વર્ગ સામે કહેવા માટે આભાર. શું આપણે આમાંથી કેટલીક બાબતો પર નજર નાખીએ? છાપું વાંચવા માટે, ખરીદી કરવા માટે, દવાખાને જવા માટે, મંદિરે જવા માટે, મિત્રોને મળવા માટે અને પોતાની જગ્યા સાફ રાખવા માટે, સમય વિતાવવા અને સારી રીતે વાત કરવા માટે, બેસવાની જગ્યા શોધવા માટે, જેમ કે ટ્રેન, બસ વગેરેમાં. આભાર. તમારા આ જવાબોમાં જણાય છે કે તમે મોટી ઉંમરના વ્યક્તિઓ તરફ ધ્યાન આપ્યું છે અને તેમની જરૂરિયાતોને સમજ્યા છો. પોતાના પરિવાર અને સગા સંબંધીઓ માટે 60 થી 70 વર્ષ કામ કર્યા પછી તે વધતી ઉંમરના કારણે નબળા થઈ જાય છે. તેમના મનમાં એ જ બાબત ચાલતી હોય છે કે તે પોતાનું કામ કરી શકે અને સક્રિય જીવન જીવી શકે. આ જ કારણ છે જેથી તે હજુ પણ તે દરેક કામ કરવાના પ્રયત્નો કરે છે. તે યુવાન અવસ્થામાં સરળતાથી કરી શકતા હતા, પણ જ્યારે તેમને કામ કરવામાં મુશ્કેલી થાય છે ત્યારે તેમને મદદની જરૂરતનો અહેસાસ થાય છે. આપણે બધા પણ ક્યારેક ઘરડા થઈશું અને આપણને પણ બીજાની મદદની જરૂર પડશે. આથી આપણે ખુશી અને સ્વેચ્છાએ વડીલોની મદદ કરવી જોઈએ, તેમનું ધ્યાન રાખવું જોઈએ. ક્યારે એક મોટી ઉંમરના વ્યક્તિને છાપું વાંચવામાં મુશ્કેલી થતી હોય ત્યારે તમે શું કરશો? ક. શું તમે રાહ જોશો કે તે તમારી પાસે મદદ માંગે ત્યાર પછી જ તમે તેની મદદ કરશો? ખ. તેમની પર ધ્યાન નહીં આપો અને પોતાના કામમાં પરોવાઈ જશો. ગ. તેમની જરૂરિયાત સમજીને તમે સ્વેચ્છાએ કહેશો.
શું હું છાપું તમને વાંચીને આપું? તે વ્યક્તિ પર ધ્યાન ન આપવાથી એ ખબર પડે છે કે તમે ઘરડા લોકોની કાળજી નથી રાખતા, મદદ માંગતા. જો તમે તેમની મદદ કરો છો તો તેનાથી ખબર પડે છે કે તમે તેમનું ધ્યાન રાખવા માંગો છો. પણ તેમની જરૂરિયાતોને સમજીને તમારે સ્વેચ્છાએ તેમની મદદ કરવી જોઈએ. આપણે ઘરડા લોકોની જરૂરિયાતોને સમજવી જોઈએ અને તે મદદ માંગે તે પહેલાં જ સ્વેચ્છાએ તેમની મદદ કરવી જોઈએ. આવો એક વખત ફરીથી કહીએ. આપણે ઘરડા લોકોની જરૂરિયાતોને સમજવી જોઈએ અને તે મદદ માંગે તે પહેલા સ્વેચ્છાએ જ તેમની મદદ કરવી જોઈએ. પોતાના લાંબા જીવનકાળમાં મોટી ઉંમરના વ્યક્તિ ઘણા બધા અનુભવોમાંથી પસાર થાય છે. જ્યારે તે આ અનુભવો વિશે બીજા વ્યક્તિઓને વાત કરે છે અથવા તો કરવા માંગે છે ત્યારે કોઈ તેમની વાત ધીરજથી નથી સાંભળતું. આથી તે એકલતાપણનો અનુભવ કરે છે. એમ જોવા જઈએ તો દરેક વડીલનું જીવન ઇતિહાસ જેવું હોય છે. જો કોઈ તેમની પાસે જઈને તેમના વિશે સાંભળવાની ઈચ્છા ધરાવશે તો તે ખૂબ જ ખુશ થશે. આથી આપણે ધીરજથી તેમની વાતો સાંભળવી જોઈએ. જરા વિચારીએ, આટલો અનુભવ મેળવવા માટે જે સમય જોઈએ તે સમય આપ્યા વગર પણ આપણે તેમની સફળતા અને નિષ્ફળતાઓ પરથી ઘણું બધું શીખી શકીએ છીએ. અને આ અનુભવ મેળવવા માટે આપણે તે પરિસ્થિતિઓનો જાતે સામનો પણ નથી કરવો પડતો. જ્યારે તમારા કુટુંબના વડીલો પોતાના અનુભવ વિશે વાત કરે ત્યારે તમે શું કરશો? ક. શું તમે તેમની વાત રસથી સાંભળશો? ખ. શું તમે ત્યાં બેસીને મન વગર તેમની વાતો સાંભળશો અને બગાસા ખાશો? ગ. શું તમે મનમાં ને મનમાં કહેશો કે એમની પાસે કરવા માટે કંઈ છે જ નહીં અને ત્યાંથી સાંભળ્યા વગર જતા રહેશો? તમારામાંથી કોઈ 2 વિદ્યાર્થીઓ અહીંયા આવીને ઘરડા વ્યક્તિ અને તેને સાંભળનારની ભૂમિકા કરી શકશે? અભિનય દ્વારા તમારે ત્રણેય પરિસ્થિતિ એક પછી એક કરીને દેખાડવાની છે. આટલો સરસ અભિનય કરવા માટે આભાર. વડીલોની વાત સાંભળવી તે ઇતિહાસની એક પુસ્તક વાંચવા સમાન છે. આટલો અનુભવ પ્રાપ્ત કરવા જે સમય જોઈએ તે સમય આપ્યા વગર પણ આપણે તેમના અનુભવોથી ઘણું બધું શીખી શકીએ છીએ. અને તે માટે આપણે તે પરિસ્થિતિનો સામનો કરવાની પણ જરૂર નથી. આવો એક વખત ફરીથી કહીએ. વડીલોની વાત સાંભળવી તે ઇતિહાસની એક પુસ્તક વાંચવા સમાન છે. આટલો અનુભવ પ્રાપ્ત કરવા માટે જે સમય જોઈએ તે સમય આપ્યા વગર આપણે તેમના અનુભવોથી ઘણું બધું શીખી શકીએ છીએ. અને તે માટે આપણે તે પરિસ્થિતિનો સામનો કરવાની પણ જરૂર નથી. એ પણ યાદ રાખીએ કે આપણે વડીલો સાથે
પ્રેમથી વાત કરવી જોઈએ અને તેમને એ વાતનો અહેસાસ કરાવવો જોઈએ કે તેમની મદદ માટે આપણે હંમેશા તેમની સાથે છીએ. પ્રેમની આ અનુભૂતિથી તેમનું આયુષ્ય વધશે અને તે સુખદ જીવન જીવી શકશે. આપણે બધા સાથે પ્રેમથી વાત કરવી જોઈએ, જેથી બીજાને પણ ખુશી મળે અને આપણે પણ પ્રસન્ન રહીએ. જ્યારે પરિવારના વડીલ સભ્યો તમારી સાથે વાત કરશે તો તમે કેવી રીતે પ્રતિક્રિયા આપશો? પ્રેમથી જવાબ આપશો કે પછી કહેશો કે મને જલ્દી કહો અને અહીંથી જાઓ? આપણે વડીલો સાથે પ્રેમથી વાત કરવી જોઈએ અને એમને એ વાતનો અહેસાસ કરાવવો જોઈએ કે એમની મદદ માટે તમે હંમેશા તેમની સાથે છો. આવો આ એકવાર ફરીથી કહીએ. આપણે વડીલો સાથે પ્રેમથી વાત કરવી જોઈએ અને એમને એ વાતનો અહેસાસ કરાવવો જોઈએ કે તેમની મદદ માટે તમે હંમેશા તેમની સાથે છો. જેવી રીતે આપણે શારીરિક રીતે વિકલાંગ અને વડીલોની સંભાળ રાખીએ છીએ, તેવી રીતે આપણે આપણા સાથીદારોની મદદ કરવી પડે ને? હા, પરંતુ થોડી અલગ રીતે. કોઈ પણ વ્યક્તિ હંમેશા ખુશ નથી રહી શકતી. જ્યારે આપણે કોઈ બાબતથી પરેશાન હોઈએ છીએ ત્યારે આપણે તેના વિશે જ વિચાર્યા કરતા હોઈએ છીએ. કોઈની સાથે તેના વિશે વાત કરીને આપણને સારું લાગતું હોય છે, બરાબર ને? તમે જોડી બનાવીને બેસી જશો. તમારે તમારા સાથીને એ કહેવાનું છે કે જ્યારે તમે ખૂબ જ હેરાન હોવ છો ત્યારે તમને કેવું લાગે છે. ઘરે કે શાળા સંબંધિત કઈ બાબત છે જે તમને પરેશાન કરે છે? કેટલીક બાબતો જે આપણને હેરાન કરે છે તે છે જ્યારે મિત્રો સાથે મતભેદ ઝઘડો હોય, જ્યારે ઘરમાં કોઈ બીમાર હોય, જ્યારે તમે કોઈ મિત્રની મુશ્કેલી વિશે સાંભળો, જ્યારે તમે શાળામાં કોઈ મુશ્કેલીમાં મુકાયા છો, જ્યારે બીજા લોકો તમને ખોટા સમજે છે. આવો જોઈએ આવી પરિસ્થિતિમાં આપણે કેવો અનુભવ કરીએ છીએ. માથું ભારે થઈ જાય છે અને આપણે રડવાનું મન થાય છે. આપણને કોઈને પણ મળવાનું મન નથી થતું. આપણે કોઈને મળી પણ લઈએ તો આપણને વાત કરવાની ઈચ્છા નથી થતી. આપણને એવું થાય છે કે કોઈ એવું હોય જે આપણા મનની વાતને સમજે અને આપણે જે કહેવા માંગીએ છીએ તે સાંભળે. જો તમારો મિત્ર આ પરિસ્થિતિમાં હોય તો તમને કેવી રીતે ખબર પડશે? તમે શું કરશો? પોતાની ઉંમરના મિત્રોને આપણે પોતાના મનની વાત અને વિચારો મોકળાશથી અને ખુલીને કહી શકીએ છીએ. આથી આપણા મિત્રોની મુશ્કેલી વિશે જાણવું જોઈએ, જેથી તેમની સમયસર મદદ કરી શકીએ. આપણે આ કેવી રીતે કરી શકીએ? માત્ર તેમના વર્તન પર ધ્યાન આપવાથી પણ ખબર પડી શકે છે. ઉદાહરણ માટે, સામાન્ય રીતે બોલકણા હોય તે વ્યક્તિ જ્યારે શાંત દેખાય અને બીજા વ્યક્તિઓથી દૂર રહેવા લાગે કે પછી શાંત રહેવાવાળી વ્યક્તિ એકદમ જ સૂનમૂન રહેવા લાગે, તેમનું સ્મિત નકલી લાગે, તો આપણે સમજી લેવું જોઈએ કે કઈ તકલીફ છે. જો આપણે આ જાણી જઈએ તો આપણે તેમને સીધે સીધું ન પૂછવું જોઈએ કે તેમને શું મુશ્કેલી પડી રહી છે. વાતને થોડી ફેરવીને કંઈક આવી રીતે પૂછવું જોઈએ:
મને તમારામાં કંઈક બદલાવ લાગે છે. જો તે મિત્રને તમારી સાથે મુશ્કેલી વિશે વાત કરવામાં રસ હશે તો તે વિશે કહેશે, ને તો એવું કંઈ નથી તેમ કહીને વાત ટાળશે. આપણા સાથીઓ પોતાની અંગત સમસ્યાઓ વિશે આપણને કહેતા હોય છે, પરંતુ આપણે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ વાત વિશે ખોદીને ન પૂછીએ અને તેમને તે વિશે કહેવા માટે મજબૂર ન કરીએ. આપણે રાહ જોવી જોઈએ કે તે પોતે આપણને આખી વાત કહે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આ બધી બાબતો આપણે બીજા કોઈને ન કહીએ અને ન તો એના વિશે ચર્ચા કરીને તેમની મજાક ઉડાવીએ. આવો હવે એક પરિસ્થિતિ પર ધ્યાન આપીએ. રવિ તમારા મુજબ સારો મિત્ર છે. તે ખૂબ જ સુનમૂન થઈ ગયો છે. તમને લાગે છે તે હેરાન છે. તમે તેને શું કહેશો? ક. જો તને લાગતું હોય કે મારી સાથે વાત કરીને તને સારું લાગશે તો તારી તકલીફ વિશે મને કહે. ખ. જો તું મને તારો મિત્ર માનતો હોય તો તારી તકલીફ વિશે તારે મને કહેવું પડશે. ગ. જો તું મને તારી તકલીફ વિશે નહીં કહે તો મને લાગશે કે તું મને વિશ્વાસપાત્ર નથી સમજતો. જો તું મને સારો મિત્ર માનતો હોય તો તારી તકલીફ વિશે તારે મને કહેવું જ પડશે, અને જો તું મને તારી તકલીફ વિશે નહીં કહે તો મને લાગશે કે તું મને વિશ્વાસપાત્ર નથી સમજતો. આમ કહેવું અયોગ્ય છે. આનાથી એમ લાગે છે કે તમે રવિ સાથે જબરજસ્તી કરી રહ્યા છો જેથી તે તમને બધી વાત કહે. સૌથી યોગ્ય છે એમ કહેવું કે જો તને લાગતું હોય કે મારી સાથે વાત કરીને તને સારું લાગશે તો તારી તકલીફ વિશે મને કહે. અહીં નિર્ણય રવિને લેવાનો છે કે તેણે તમને બધી વાત કરવી જોઈએ કે નહીં. જ્યાં સુધી બીજી વ્યક્તિ પોતાની અંગત વાત તમારી સાથે કહેવા માટે ઈચ્છા ન ધરાવે ત્યાં સુધી આપણે તેની ખોદીને પૂછવું જોઈએ નહીં, અને ના તો એમને આપણી સાથે વાત કરવા મજબૂર કરવા જોઈએ. ચાલો એકવાર ફરીથી આ વાત કહીએ. જ્યાં સુધી બીજી વ્યક્તિ પોતાની અંગત વાત તમારી સાથે કરવા માટે ઈચ્છા ન ધરાવે ત્યાં સુધી આપણે તેમને ખોદીને પૂછવું જોઈએ નહીં, અને ના તો એમને આપણી સાથે વાત કરવા મજબૂર કરવા જોઈએ. જ્યારે તમારા સાથીદાર તમને અંગત વાત તમને કહે છે ત્યારે શું તમે એ વાતો પોતાના સુધી રાખશો કે બીજાને તેના વિશે કહેશો? દેખીતું છે કે કોઈની અંગત બાબત આપણે પોતાના સુધી જ મર્યાદિત રાખવી જોઈએ. તેના વિશે બીજાને કહેવું જોઈએ નહીં. જ્યારે કોઈ આપણા પર વિશ્વાસ કરીને પોતાની અંગત બાબત આપણને કહે છે ત્યારે તે વિશે આપણે બીજાને કહેવું જોઈએ નહીં. ના તો આપણે તે વાતને લઈને તેમનો મજાક ઉડાવવો જોઈએ. ફરીથી કહીએ, જ્યારે કોઈ આપણા પર વિશ્વાસ કરીને પોતાની અંગત બાબત આપણને કહે છે ત્યારે તે વિશે આપણે બીજાને કહેવું જોઈએ નહીં. ન તો આપણે તે વાતને લઈને મજાક ઉડાવવો જોઈએ. હવે આપણે
આગળના પ્રશ્ન પર જઈશું. વિકલાંગ વ્યક્તિઓ, વડીલો, સાથીદારોની જેમ બાળકોને પણ મદદની જરૂરત હોય છે. હા, બિલકુલ. પોતાના નાના ભાઈ બહેન કે પાડોશીના બાળકો સાથે રમતી વખતે તમે ગુસ્સામાં એમને વળો છો કે માર્યું છે? શું તમે એમને એવું કહ્યું છે કે તે નાના છે એટલે એમને કંઈ ખબર નથી પડતી અને એમણે તમારી આજ્ઞા માનવી પડશે? શું તમે કહી શકો છો કે કઈ બાબતો માટે તમે નાના બાળકોને વળો છો કે માર્યા છે? આ પરિસ્થિતિની યાદી બનાવવા માટે ધન્યવાદ. ચાલો આપણે એના પર એક નજર નાખીએ. આપણે બાળકોને વળ્યા કે માર્યા છે જ્યારે એમણે આપણી આજ્ઞા નથી માની, જ્યારે આપણે માંગેલી વસ્તુ તેમણે ન આપી, જ્યારે તેમણે આપણી ભૂલ પર ધ્યાન દોર્યું, જ્યારે તેમણે પોતાની વાત મનાવીને આપણને નીચું જોવડાવ્યું, જ્યારે આપણે મોટા પર ગુસ્સો ન ઉતારી શક્યા ત્યારે. આ તમારો નાનો ભાઈ છે, આ તમારી નાની બહેન છે, આ તમે અને આ તમારા મોટા ભાઈ છે. તમે તમારા નાના ભાઈ બહેનોને માર્યું કારણ કે એમણે તમારી વાત માની નહીં અને એમણે એ વસ્તુ ન આપી જે તમે માંગી રહ્યા હતા. આવી જ પરિસ્થિતિમાં તમારા મોટા ભાઈએ પણ તમને માર્યું કારણ કે તમે એમની વાત માની ન હતી. શું તમે એમને ક્યારે એવું કહ્યું હતું કે મને મારીને તમે યોગ્ય કર્યું, હું આને જ લાયક છું? ના. કેમ ના? તમને માર ખાવાનો સારો નથી લાગતો, ખરું ને? શું અહીં છે એ લોકોમાંથી કોઈને પણ માર ખાવો સારો લાગે છે? મને ખબર છે કે કોઈને પણ આ સારો નથી લાગતો. જ્યારે આપણે પોતાનાથી નાના બાળકો ઉપર ગુસ્સે થઈએ છીએ ત્યારે આપણે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. બીજાને મારવું ખૂબ જ ખરાબ આદત છે. મારવું તે નબળાઈની નિશાની છે. હું ફરીથી કહું છું, મારવું તે નબળાઈની નિશાની છે. જ્યારે આપણે આપણા કામને સાબિત નથી કરી શકતા ત્યારે કે કોઈ ખોટી બાબતે પકડાઈ જઈએ છીએ ત્યારે આપણે હિંસા પર ઉતરી આવીએ છીએ, જેમ કે મારવું. ઉદાહરણ માટે, તમે કોઈ ભૂલ કરી છે અને તમે પોતાના માતા પિતાથી એ છુપાવવાની કોશિશ કરી રહ્યા છો. તમારો નાનો ભાઈ તમારા માતા પિતાને બધું કહી દે છે. તમારા માતા પિતા તમને સજા કરે છે. ગુસ્સામાં આવીને તમે તમારા નાના ભાઈને મારી દો છો. કેમ, ખરું ને? કારણ કે તમે પકડાઈ ગયા અને પોતાનો ગુસ્સો માતા પિતા પર ન ઉતારી શક્યા. હું ફરીથી કહું છું, મારવું, કાપવું, લાત મારવી અને આ પ્રકારની હિંસક પ્રવૃત્તિઓ નબળા લોકો કરે છે, જે સચ્ચાઈનો સામનો કરવાની હિંમત નથી ધરાવતા. આત્મવિશ્વાસુ અને સમજદાર લોકો પોતાની વાત સાબિત કરવા માટે ક્યારેય હિંસાનો ઉપયોગ નથી કરતા. આથી આપણે અન્ય લોકો સાથે સમજદારી, સાહસ અને ધૈર્યથી કામ લેવું જોઈએ અને પોતાની તાકાતનો ઉપયોગ સકારાત્મક રૂપમાં કરવો જોઈએ, નહીં કે બીજા લોકોને મારીને. મારવું, કાપવું, લાત મારવી વગેરે જેવી હિંસક પ્રવૃત્તિઓ કોણ કરે છે? બિક્કણ લોકો, કે એ લોકો જેમાં સચ્ચાઈનો સામનો કરવાની હિંમત નથી હોતી. બાળકો સ્વભાવથી
જિજ્ઞાસા ધરાવતા હોય છે. તે નવી વસ્તુઓ શીખવા માટે આતુર હોય છે. આથી જ્યારે તે કોઈ પ્રશ્ન વારંવાર પૂછે તો આપણે ધીરજ અને પ્રેમથી એનો જવાબ આપવો જોઈએ. જો આપણને તેનો જવાબ ખબર ન હોય તો આપણે એ સ્વીકારી લેવું જોઈએ અને સ્પષ્ટ રીતે કહી દેવું જોઈએ કે આપણે તેમને જવાબ નહીં આપી શકીએ. તું દર વખતે પ્રશ્ન પૂછીને હેરાન કરે છે કે તું થોડી વાર ચૂપ બેસીશ વગેરે કહેવું કે બાળકને મારવું તે ખૂબ જ ખરાબ આદત છે. જો કોઈ નાનું બાળક તમને એવો પ્રશ્ન પૂછે જેનો જવાબ તમને ખબર નથી, જેમ કે આ આકાશ વાદળી કેમ છે, તો તમે કેવી રીતે જવાબ આપશો? તમે તેને કહેશો કે તમને જવાબ ખબર નથી કે એ વાતથી ગભરાઈ જશો તો તે તમને અજ્ઞાની સમજશે કે તેને ચૂપ કરવા તમે કોઈ પણ ખોટો ઉત્તર આપશો. દુનિયામાં કોઈ પણ વ્યક્તિને બધું ખબર નથી હોતી. આથી જ્યારે આપણને જવાબ ખબર નથી હોતો તો અજ્ઞાનતાનો સ્વીકાર કરી લેવો જોઈએ. આવો એકવાર ફરીથી કહીએ, દુનિયામાં કોઈ પણ વ્યક્તિને બધું ખબર નથી હોતી. આથી જ્યારે આપણને કોઈ જવાબ ખબર ન હોય તો અજ્ઞાનતાનો સ્વીકાર કરી લેવો જોઈએ. નાના બાળકો જ્યારે કોઈ ખોટું કામ કરે છે ત્યારે આપણે તેને તેના પરિણામ વિશે સમજાવવું જોઈએ અને એ પણ શીખવવું જોઈએ કે શું સાચું છે. ઉદાહરણ માટે, જ્યારે બાળક કોઈ કૂતરા પર પથ્થર ફેંકે છે ત્યારે આપણે બેપરવા થઈને એમ ન વિચારવું જોઈએ કે કંઈ નહીં, એ તો કૂતરો છે ને, કે આ બાબત સમજવા માટે બાળક નાનું છે. જ્યારે તે મોટો થઈ જશે ત્યારે એ આવું નહીં કરે. બાળકો પરિણામ વિશે વિચાર્યા વગર ભૂલો કરે છે. પણ હોઈ શકે કે એમને શું સાચું છે અને શું ખોટું છે તે વિશે જાણકારી નથી હોતી. આથી આપણે તેમની પાસે જઈને એ સમજાવવું જોઈએ કે ખોટું કામ કરવાથી શું નકારાત્મક અસરો થઈ શકે છે અને તેમને સાચી વાત શીખવવી જોઈએ. જો તમે કોઈ બાળકને રસ્તા પર થૂંકતા કે શાળાના ટેબલ પર બ્લેડ કે પતરીથી ખોતરતા જુઓ તો તમે શું કરશો? શું તમે તેને આમ કરવાના પરિણામો વિશે કહેશો અને સમજાવશો કે તે ક્યાં ભૂલ કરી રહ્યો છે, કે પછી તેના માથા પર ટપલી મારી કહેશો કે આવું ન કરો? જ્યારે નાના બાળકો કંઈક ખોટું કરે છે ત્યારે આપણે એમને જણાવવું જોઈએ કે એમના દ્વારા કરેલા ખોટા કામોનું શું પરિણામ થઈ શકે છે. ફરીથી કહો, જ્યારે નાના બાળકો કંઈક ખોટું કરે છે ત્યારે આપણે એમને જણાવવું જોઈએ કે એમના દ્વારા કરેલા ખોટા કામમાં શું પરિણામ થઈ શકે છે. આ વર્ગમાં આપણે જે શીખ્યા છે એને એક વખત સંક્ષેપમાં આપણે જોઈ લઈએ. આપણે પાછળ બેઠેલા વિદ્યાર્થીઓથી શરૂ કરીએ. તમે બધા એક પછી એક શીખેલા મુદ્દાઓ વિશે કહેતા જશો. કોઈ પણ મુદ્દાનું પુનરાવર્તન કરવું નહીં. તમે બધા તૈયાર છો? આપણે બીજાનું ધ્યાન રાખવા તેમની સાથે સમય વિતાવી શકીએ છીએ, તેમની સાથે વાત કરી શકીએ છીએ, તેમના પર વિશ્વાસ કરી શકીએ છીએ અને તેમને વિશ્વાસપાત્ર બની શકીએ છીએ. બીજાની મદદ કરતી વખતે
આપણે તેમની અયોગ્યતા અને લાચારીની તરફ ઈશારો ન કરવો જોઈએ. આપણે વડીલોની મદદ પ્રેમ, સ્વેચ્છાએ અને પ્રસન્નતાથી કરવી જોઈએ. આપણે વડીલોના અનુભવને આપણા જીવનમાં માર્ગદર્શન તરીકે જોવા જોઈએ. જો કોઈ પોતાની અંગત વાતો વિશે આપણે ન કહેવા માંગતું હોય તો આપણે ગમે તે રીતે ખોદીને તેમને કહેવા માટે લાચાર કરવા જોઈએ નહીં. જ્યારે કોઈ વિશ્વાસ કરીને આપણને તેની અંગત વાત કહે ત્યારે આપણે તે વાત બીજાને કહીને તેને દગો ના કરવો જોઈએ અને તે વાત લઈને વ્યક્તિની મજાક પણ ન ઉડાવવી જોઈએ. આપણે બાળકોની પ્રેમથી દેખરેખ કરવી જોઈએ અને ક્યારેય તેમની સાથે હિંસક વ્યવહાર કે ગુસ્સો ન કરવો જોઈએ. આપણે બાળકોની જિજ્ઞાસાથી વ્યસ્ત ન થવું જોઈએ. ઉલટું ધીરજપૂર્વક તેમના પ્રશ્નોના ઉત્તર આપવા જોઈએ. આ દરેક બાબતને હંમેશા યાદ રાખવા માટે શું આપણે એક પ્રવૃત્તિ કરી શકીએ? મારી પાસે કેટલાક પ્રશ્નો છે. જવાબ સાથે પ્રશ્ન વાંચ્યા પછી તમે સૌથી યોગ્ય ઉત્તરની પસંદગી કરો. એક, તમે રસ્તા પર એક છોકરાને રડતો જોઈ રહ્યા છો. તે રસ્તો ભૂલી ગયો છે. તમે શું કરશો? અ, હું મારા કામથી કામ રાખીશ. બ, હું દયાભાવથી તેની તરફ જોઈશ. ક, હું તેના વિશે માહિતી મેળવવાની કોશિશ કરીશ અને બીજાની મદદ કરીશ. હું તેને કહીશ કે તે એકલો બહાર નીકળ્યો એટલે આ સમસ્યા ઊભી થઈ. 2, એક મિત્ર જે હંમેશા હસમુખો રહેતો હતો આજે આખો દિવસ શાંત છે. તે દુઃખી અને હેરાન લાગે છે. તો તમે શું કરશો? અ, હું તેની પાસે જઈને બેસીશ અને તેની સાથે વાત કરીશ. બ, હું જાણીશ કે તેને મારી મદદની જરૂર છે કે નહીં. ક, હું એને પૂછીશ કે તેણે પોતાની જાતને કઈ મુશ્કેલીમાં મૂકી દીધી છે. ડ, હું તેની પરવા નહીં કરું. 3, તમે ઘણી રીતે તમારા નાના ભાઈની મદદ કરી છે. હવે તમને તેની મદદની જરૂર છે. તમે મદદ કેવી રીતે માંગશો? અ, હું એને યાદ દેવડાવીશ કે મેં ઘણી બધી વખત તેની મદદ કરી છે. આથી બદલામાં તે પણ મારી મદદ કરે. બ, હું તેને કહીશ કે મને શું જોઈએ છે અને હું મદદ માંગીશ. ક, હું તેને હુકમ કરીશ કે એણે મારી મદદ કરવી જ પડશે. હું તેને ધમકી આપીશ. જો એ મારી મદદ નહીં કરે તો હું એને મારીશ. આ પ્રવૃત્તિ પૂરી કરી આગલા વર્ગમાં ચર્ચા માટે લઈ આવવા વિનંતી. આગલા વર્ગમાં મળીએ. નમસ્તે વિદ્યાર્થીઓ, શું તમે બધાએ અભ્યાસના પ્રશ્નો પૂરા કરી લીધા છે? શું આપણે જવાબ ચકાસીએ?
પહેલા પ્રશ્ન માટે તમે રસ્તા પર એક છોકરાને રડતો જોઈ રહ્યા છો. તે રસ્તો ભૂલી ગયો છે. તમે શું કરશો? હું મારા કામથી કામ રાખીશ, તે અયોગ્ય છે. તે ઉત્તર જણાવે છે કે તમને બાળકની પરવા નથી અને તમારી મદદ કરવાની ભાવના પણ નથી. હું દયાભાવથી તેની તરફ જોઈશ, તે અયોગ્ય છે. તે ઉત્તર જણાવે છે કે તમને દયા તો આવે છે પણ તમે કોઈ મદદ કરતા નથી. હું એને કહીશ કે તે એકલો બહાર નીકળ્યો એટલે આ સમસ્યા ઊભી થઈ. તેનાથી પણ મદદનો કોઈ સંકેત નથી મળતો. તમારી વાત બાળકને ભવિષ્યમાં કામ લાગશે પણ અત્યારે તેનો કોઈ મતલબ નથી. તેથી તે ઉત્તર પણ અયોગ્ય છે અને હું તેના વિશે માહિતી મેળવવાની કોશિશ કરીશ અને બીજાની મદદ કરીશ. તે યોગ્ય ઉત્તર છે કારણ કે તેમાં બાળકને મદદ કરવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તમારો જવાબ શું છે? બીજા પ્રશ્ન માટે એક મિત્ર જે હંમેશા હસમુખો રહેતો હતો આજે આખો દિવસ શાંત છે. તે દુઃખી અને હેરાન લાગે છે. તો તમે શું કરશો? હું તેની પરવા નહીં કરું તો બિલકુલ અયોગ્ય ઉત્તર છે કારણ કે તે દર્શાવે છે કે તમને તમારા મિત્રની કોઈ ચિંતા જ નથી. હું તેને પૂછીશ કે તેણે પોતાની જાતને કઈ મુશ્કેલીમાં મૂકી દીધી છે, પણ અયોગ્ય ઉત્તર છે કારણ કે તમે તમારા મિત્રને યોગ્ય નથી સમજતા અને આ જવાબથી તમે તેનું અપમાન કરીને તેનું દુઃખ વધારી રહ્યા છો. હું તેની પાસે જઈને બેસીશ અને તેની સાથે વાત કરીશ. એ યોગ્ય છે કારણ કે અહીં મિત્રની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કર્યો છે. સૌથી યોગ્ય ઉત્તર છે હું જાણીશ કે તેને મારી મદદની જરૂર છે કે નહીં કારણ કે અહીં પરિસ્થિતિ સમજતા મિત્રને મદદ કરવાની આતુરતા પણ છે. આથી એ પણ દેખાય છે કે તમે તમારા મિત્રને મદદ કરવાનો મોકો પણ આપ્યો. તમારો જવાબ શું છે? છેલ્લા પ્રશ્ન માટે તમે ઘણી રીતે તમારા નાના ભાઈની મદદ કરી છે. હવે તમને તેની મદદની જરૂર છે. તમે મદદ કેવી રીતે માંગશો? હું તેને યાદ દેવડાવીશ કે મેં ઘણી બધી વખત તેની મદદ કરી છે. આથી બદલામાં તે પણ મારી મદદ કરે. આ ઉત્તર દર્શાવે છે કે મદદ કરવી તમારા માટે કોઈ લેણદેણની વાત છે. આમાં સાચા મનથી મદદ કરવાની ભાવના નથી. આથી આ અયોગ્ય ઉત્તર છે. હું તેને હુકુમ કરીશ કે એણે મારી મદદ કરવી જ પડશે. આ પણ અયોગ્ય છે કારણ કે તમે કોઈને મદદ કરવા માટે મજબૂર કરી રહ્યા છો. તે સાચી મદદ નથી. હું તેને ધમકી આપીશ. જો એ મારી મદદ નહીં કરે તો હું એને મારીશ. આ પણ અયોગ્ય છે કારણ કે કોઈ પણ પરિસ્થિતિમાં ધમકી આપવી અયોગ્ય છે. સૌથી યોગ્ય ઉત્તર છે હું એને કહીશ કે મને શું જોઈએ છે અને હું મદદ માંગીશ. તો તમારો જવાબ શું છે? જે વિદ્યાર્થીઓના દરેક જવાબ સાચા હતા તેમને અભિનંદન. બાકીના વિદ્યાર્થીઓને
આવતી વખત માટે શુભકામનાઓ. શું આપણે આગલા સત્ર તરફ આગળ વધીએ?